કિસલા, હવે આ બધી મિલકત તારા નોમે કરીને મારે જાત્રાએ જતું રહેવું છે. એવું જાત્રાએ નહીં જવાનું માલિક, તમારે તો ઉપર જવાનું છે. હે શું કીધું? એટલે બધું આમાં કરવાનું વકીલ જોડે તો જવું પડશે ને એમ. હા પણ માલિક તમારું મામાનો છોરો બધું માન મામા થવા દેશે? જો કદાચ એવો અહીંયા આવે તો મન તો નહીં લાગતું કે ભાઈ માન મામા બધું થવા દે એમ. એ અહીંયા આવે ને તો પહેલા તો હું તમારા બેયનું કોમ જોઉં, અને જેનું કોમ સારું હોય એનું નામે બધી મિલકત ઠોક્યા. ના હવે તો હારું મારો બેટો નકર મારા કોમમાં ભંગ પાડશે. હે શું કીધું? કઈ નહીં યાર. મોટા ભાઈ આઈ ગયો મારો હારો પનોતીયો. આયો મારો વાલો આયો. આવતો રે. બેસ ભરા બેસ. આ કેવું બધું વેશ ધારણ કરી છે લ્યા. મારા હારા પાગલ ખોડા વાળા તને લઈ ના જા. ના લઈ જાય. અને તને જો ખબર કે મને પાગલ ખોણાવાળા લઈ જાય? તું ડોક્ટર શું? બનતો રહી ગયો. બનતો સોરું બહુ હોશિયાર છે. ડોક્ટર બનતો રહી ગયો. કિસલા હા જાહેર ચા મિલ. હા મીકુ. ને બીજું પૂરા શું ચાલે? બસ મોટા ભાઈ બધું મસ્ત જ ચાલે છે. અને 12માની પરીક્ષામાં પાસ થઈ ગયેલો ને? ગણિત મોટા ભાઈ નપાસ થયેલો ગણિતમાં. પાસ થયેલો એ પાછો ગણિત મેં? આ આપણો કિસલો ગણિતમાં માસ્ટર છે, માસ્ટર. અલ્યા મહેમાન આયા છે યાર, ચારનો મેસેજ કર્યો. અરે બિસ્કુટ કે ખારી વગર મારે ચા મેળવી ચમની તો માલિકની ઇજ્જતનો સવાલ છે. ખબર નહીં પડતી ફટોફટ ખારી કે બિસ્કુટ મોકલ. અલ્યા શું થયું? શું આ કરું ફાડું છું? અરે માલિક બિસ્કુટ હારું ચારનો મેસેજ કરેલો. પેલો બિસ્કુટ કે ખારી મોકલાવે તા હું ચા મેલું ને લઈને આવું એમ. એક કામ કર, ચા રેવા દે અને ઠંડુ લઈ આવી જા. ઠંડુ તો છે પણ આપણા ફ્રીજમાં ગેસ નથી એટલે ઠંડુ થયું નથી માલિક. અલ્યા યાર ઓને પાણી તો પીવડાય. મહેમાન આયા છે, પાણી તો પીવડાય. જા લઈને આય. પાણી લેતા હું આયો. લો માલિક પાણી. પૂરા પી પાણી. માલિક આ નહીં પીવું. હવે એક કામ કર, હું જોઉં છું ખેતર મેં, બરોબર? તો કિસલા હા ભોરાને તું ગણિતને માસ્ટર કર દે. આ માલિક હો માસ્ટર બનાવી દો એને માસ્ટર. ચોપડીઓ લાવ્યો છું લ્યા. લે હેડો. હા તો માલિક તમે નીકળો તો ખેતરમાં જતા હોય તો. હા તો ભૂરા 3 છોકરીઓ બજારમાં જતેલી અને એક છોકરીને એનો ઘરવાળો બિહાડીને લઈને નાહી ગયો. તો કેટલી છોકરીઓ રહી? 2. અમારો બેટો સાચું ભૂલી ગયો. ખોટી વાત. 2 ચમની રે 4 રે 4. એમ ચમની 4 રે તને આવડતું નહીં. આવડતું ચમ નહીં. એ 3 છોકરીઓ બજારમાં જતેલી ને તાને બીજી 2 ને કહીને આવેલી કે અલી તમારે બજારમાં આવું છે. તો પેલીઓ 2 શું કે ખબર? તમે આગળ જો હું આવો છું. એટલે પેલી 3 ને પેલીઓ 2 કેટલીઓ થઈ ગયો? 5. અને પેલી એકને બિહાડી ગયો અને ઘરવાળો કેટલી રહ્યો? 4. બરાબર ને? બરાબર. હવે બીજું એમ કહેતેલો હું કે ભણવાનું ચાલે છે એમ? એક કામ કર, હા હવે એને તું કાલે બનાવજે. મળે તો લઈ આવું પાણી. ને ભૂરા શું ચાલે છે? બસ શાંતિ. ફાવે છે ને? હા ફાવે છે. શું ભૂરા
આ કિસ્લો બરાબર બનાવતેલો ને? ભણાવતેલો તો બરાબર, એ બધી સાચી વાત, પણ આ ઇંગ્લિશના ચોપડીમાંથી એવો ગણિત મને ભણાવતેલો ચમનો. એ જ વાતમાં તો યો માસ્તર બનતો રહી ગયો. એવો મારો હાડો બધું બનતો જ રહી જાય. લો મોટા ભાઈ, આ જમીનનો કાગળિયો અને સહી કરી દો એટલે જમીન મારા નામે થઈ જાય અને તમે પછી જાઓ જાત્રાએ. એવી છે, કરી દઉં. હા હા અહીંયા કરવાની? માલે આવ્યું થઈ ગયું, માલે આવ્યું થઈ ગયું. અલ્યા શું થયું? માલિક, તારી કૂતરીએ 2 ગલુડીઓને બદલે 4 ગલુડીઓનો આવ્યો. ના હોય ચાર નો પકડ ચાર નો છો. અને આ પેપર લીધું અને પથારી ફેરવી નો છે. એક કામ કર, તું આ પેપર ફરી લઈને આવજે. ત્યાં સુધી અમારા પેલા ગલુડિયા બસો નાખ્યો ને એ મેં જોતા આવું. કેટલા તું શીરો બનાય, શીરો. હું ગલુડિયા જોતા આવું. અને આ પેપરની એમાં પાડી નો છે. લોના માલિક ફાટી જો ખુશી ને ખુશી. જો હજી આ કિશને નોક કરાય છે ને તો સુધી મારા હાથમાં જમીન આવશે એવું લાગતું નહીં મને. દહ વર્ષથી માલિકની સેવા હું કરું, પગ દબાવું, ચાલું, ખાવાનું હાલું, વાસેડું કરું. આજે એને પાછા જમીનો અમે કરવા દેતો હોય 10 વર્ષથી ફેન મળીને બેઠો છું. શું લાગે તમને? બુરાભાઈ, તમારા દસ્તાવેજની તો પથ્થર ઠોકાઈ ગઈ, માફ કરજો. ખુશી ને ખુશી એ ફાટી ગયો. જમીનો જોઈએ. જો સુધી આ કિશનો જીવે છે ને તો સુધી જમીન મારા નામે હોય ન જ થવા દે. આજે બપોરે એનું કામ તમામ કરીને નાખવું પડશે, એને મારી નાખ. કોણ છે? કોણ છે? કોઈ નહીં. ઓહો કિસલા, હા, માલિક તો તું હોય દે એવું લાગે છે. એવું કઈ નહીં માલિક, થાચી ગયેલો તો કીધું આરામ કર લો. મને કોઈ એવું જ લાગે એટલે મેં કીધું લાય આરામ કર લઉં બપોરે. હા, એ મોડે માથે ઓળી મૂકજો, બાકી ઈયરો પડે છે ઉપરથી. હો, ઠંડુ તો લાગે છે પણ કોનમાં ઈયરો પહેરી જાય. બી છે. હા, એ છે. આ પૂરીઓ કઈ ગયો? ખબર નહીં, હમણાં કઈક ચક્કા જેવું હોતેલો, આ તો ગયો એમ કરતો હતો. આપણે આરામ કરીએ. આડો કિશલો કયો છે? આડું હોય એવું લાગે છે. શું કરો તું? મિલકત હારું મોટા ભાઈ નું એટલે મારા માલિક નું ખૂન લઈ જા તું, મારી આંખો હોમે લઈ જા. તો મર્ડર કરી નાખે હું. લઈ જા અહીંથી. હવે મને ઉપર બોલાવતો મારો હારો લાગે છે આવ્યો ને જમીન હારું જ મને મારવા કરતેલો. મારું પત્તું કાપ્યું ચમનું. જ્યારે તું પ્લાન બનાવતેલો ને મને મારવાનો, ત્યારે હું અંતરેલો જો. જો સુધી આ કિશલો જીવે છે ને તો સુધી જમીન મારા નામે હોય ન જ થવા દે. આજે બપોરે એનું કામ તમામ કરીને નાખવું પડશે, એને મારી નાખ. કોણ છે? કોણ છે? કોઈ નહીં. મને હટાવવાની વાત ચાલે છે એમ ને? હું કાળિયા નાગ જેવો છું. 10 વર્ષથી માલિકની પ્રોપર્ટી પર ફેન મોડીને એમને એમ થોડો બેઠો છું.
હવે જો મારો પ્લાન, હવે જો કરું તારું કાવતરું. આ મારા હારા ભૂરિયા હારું કશુંક તો પ્લાન બનાવવો જ પડશે. મારો હારો ગુંડા ઉપર ચડ્યો છે. લાય હે આપણો પ્લાન સક્સેસમાં લાવી દઈએ. છેતરી પાડીએ. હલો, હા માલિક, હું એમ કહેતો તો કે આપણે આજે બપોર આરામ કરીએ ને ત્યારે તમે મારા ખાટલા મૂકજો અને હું તમારા ખાટલા મૂકીશ. કેમ કે તમે યાર તૂટલી પાટી મૂકી ને એ મને ના પોહાય. મારા દિલને બહુ દુઃખ થઈ જાય યાર. તમે માલિક થઈને તૂટલા ખાટલા મૂકી સારું લાગે ના? સારું લાગે. એટલે આજે તમારે મારા ખાટલા મૂકી રહેવાનું, બરાબર? હોબરી લીધું લાગે. હા મીકો માલિક, હા મીકો. મારા બેટા પ્લાન બનાવ્યો છે, તારો બાપો એ બેઠો છે. એમ કાપી તારું કરતો. ચાલ નીકળ. કિસલા પેલો ભૂર્યો કયો ગયો. હારો મારું મર્ડર કરી નાખો દવડે. અરે કરી જ નોખે ને માલિક. આટલા વર્ષથી હું તમારી સેવા કરું છું વગર લાલચે. અને એને 24 કલાક નતા થયા આપણે ઘેર આયે અને તમારી મિલકતની લાલચમાં તમારું મર્ડર કરવા હેડેલો. એ તો સારું થયું હું તમારી જોડે હુઈ રહેલો, નકર તમને ચક્કાટી નાખો. સાચી વાત છે. સાચી વાત નહીં? 110% સાચી વાત છે. એટલે તમે એક કામ કરો, આ બધી મુસીબત છે ને એ તમારી જોડે આટલી બધી મિલકત છે ને એને લીધે જ તમારા પર આવે છે. લો હવે મારું શું છે, આ તમે ખાલી સહી કરી દો એટલે બધું માનનો અમે થઈ જાય. એટલે બધો ખતરો હોય એ મને આવે ને, મારવા આવે તોય લોકો મને આવે, તો મને તો કશું ના થાય. હવે જે તમારું છે એ મારું છે, હું એવું જ સમજતેલો. હવે મારું છે તમારું જ છે ને, હું તો તમારો રહ્યો નોકર. લો गोलमाल है भाई, सब गोलमाल है. એ જ કરવું પડશે હવે મારે. આ ત્યાં બધી મિલકત તારી આપણી. હા હા આ પે નહીં તારી. હવે તમારે જાત્રાએ જવું હોય તો જઈ શકો છો. હવે હું જઉં છું જાત્રાએ. ઠીક 1.5 મહિના પછી હું આવીશ. 1.5 મહિના તો બધું આય તું જાત્રા એ પાછો તો આય. હવે અસલી પિક્ચર તો હવે ચાલુ થશે. હોય બુદ્ધિની એની તો જ થવાય મિલકત ના ધની.